टॉप स्टॉक्स ની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી માપનને ગુડ મોર્નિંગ નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ? जी घણા બધા સ્ટોક્સ છે, Q1 અપડેટ છે। શરૂઆત કરીએ ખાસ કરીને પીબી ફિનટેકથી, કારણ કે અહીંયા મોટી બ્લોક ડીલ થવાની એક અપેક્ષા છે। ટીમસેકની સબસિડરી છે મેક્રીચી ઇન્વેસ્ટમેન્ટ લગભગ 2.5% હિસ્સો પીબી ફિનટેકની અંદર વેચી શકે છે। 1604ની ફ્લોર પ્રાઇસ છે અને 4.5%ના ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ થવાની શક્યતા છે, એટલે પીબી ફિનટેક પર એક નજર રાખજો। આજના દિવસે કદાચ તમને અહીંયાથી બ્લોક ડીલ બાદ થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળી શકે, એટલે એના પર એક ફોકસ તમારે રાખવાનું છે। બીજી કંપની તમારે ખાસ કરીને ધ્યાનમાં રાખવાની છે લેન્સકાર્ટની। 2 સબસિડરી કંપની છે, મર્જરને મંજૂરી મળી છે। ડીલસ્કાર્ટ ઓનલાઈન અને લેન્સકાર્ટ આઈટેકનું લેન્સકાર્ટ સોલ્યુશન્સની અંદર મર્જર કરવામાં આવશે અને શેરધારકો અને ક્રેડિટર્સ છે એમની મંજૂરી પણ અહીંયાથી મળી ગઈ છે। અને આ સાથે જ એમણે ચીનની એક કંપની છે મિંગફેંગ ગ્લાસીસ વર્લ્ડ, એની સાથે જેવી કર્યા છે, એટલે એના પર પણ એક નજર રાખીશું। આજના દિવસે તમને કદાચ થોડી ઘણી લેન્સકાર્ટ પર પણ એક અસર આવતી જોવા મળે પોઝિટિવ, એટલે એના પર એક ફોકસ તમે ચોક્કસથી રાખજો। આ તરફે તમારે અડાણી એન્ટરપ્રાઇઝ પર આજના દિવસે નજર રાખવાની છે, કારણ કે કંપનીએ લગભગ 10,000 કરોડ સુધીના ફંડ એકત્ર QIP થકી કરવાની તેમણે વાત કરી છે અને 2883 એટલે કે લગભગ 9%ના ડિસ્કાઉન્ટ પર આ QIP અને ઇન્ડિકેટિવ પ્રાઇસ છે 2.5% જેટલો હિસ્સો વેચવાનું તેમનું અહીંયાથી લક્ષ્ય છે આ 10,000 કરોડના જે ફંડ માટે, એટલે એના પર એક ફોકસ રાખીશું કે કઈ રીતે ત્યાં આજે આપણને કામકાજ થતું જોવા મળે છે। બીજી તરફ કંપનીને ઇન્ટરનેશનલ રિસોર્સિંગ હોલ્ડિંગ IHC ગ્રુપની કંપની સાથે જેવી કર્યા છે। 50-50%ના ઓડિશામાં એલ્યુમિનિયમ પ્રોજેક્ટ શરૂ કરવા માટેના લગભગ આ જેવી છે, એટલે ધ્યાન રાખીશું કે ત્યાં પણ આપણને એનું પણ કોઈ અસર આવતી જોવા મળે છે કે નહીં। મને ખબર છે કે અત્યારે એલ્યુમિનિયમ રિલેટેડ સ્ટોક્સની અંદર થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે અને ભારતની અંદર કેપેસિટી પણ વધી રહી છે, એટલે એને એ દ્રષ્ટિએ પણ અડાણી એન્ટરપ્રાઇઝના આજે જેવી છે તે વધારે મહત્ત્વના રહેશે, એના પર એક ધ્યાન રાખીશું। હવે ઘણી બધી Q1 અપડેટ છે એની વાત કરી લઈએ। સૌથી પહેલાં બજાજ ફાઇનાન્સ 30 જૂન સુધીમાં કસ્ટમર ફ્રેન્ચાઇઝી લગભગ 17% વધીને 12.5 કરોડ પર પહોંચી છે। Q1 FY27માં 51 લાખ કસ્ટમર ફ્રેન્ચાઇઝી વધી। ન્યૂ લોન બુક હતી તે 20% જેટલી વધીને 1.61 કરોડ પર પહોંચી ગઈ છે। AUM 24% વધીને 5.5 લાખ કરોડ પર પહોંચ્યું છે। 36,900 કરોડનો AUMની અંદર ઉછાળો રહ્યો Q1માં અને 30 જૂન સુધી ડિપોઝિટ બુક હતી એ 68,500 પર રહી છે, એટલે જુઓ દરેક મોરચે અહીંયાથી આપણને સારા Q1 અપડેટ આવતા દેખાયા છે। બજાજ ફાઇનાન્સની અંદર ગ્રાહકોની અંદર વધારો, AUMમાં વધારો, આ ઉપરાંત તમને ડિપોઝિટ પણ સારી એવી ગ્રો કરતું જોવા મળ્યું છે, એટલે દરેક મોરચે અહીંયાથી આપણને બજાજ ફાઇનાન્સની અંદર આજના દિવસે પોઝિટિવ રહેતું જોવા મળ્યું છે। બીજી તરફ જુઓ જેફરીઝ અહીંયાથી બાયકોલ સાથે 1210ના ટાર્ગેટ આપી રહ્યું છે, તો સિટી બાયકોલ સાથે 1120ના ટાર્ગેટ આપી રહ્યું છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું। આજના દિવસે તમને બજાજ ફાઇનાન્સની અંદર પણ એક સારી તેજી આવતી જોવા મળી શકે છે। આગળ વધીએ, ટાટા મોટર્સ અહીંયા Q1ના તેમના હોલસેલ અપડેટ આવતી જોવા મળી છે। કુલ હોલસેલ સેલ્સ લગભગ 9.2% અને રિટેલ સેલ ઘટ્યું છે અને રિટેલ સેલ્સ 15.3% ઘટીને 80,000 યુનિટ પર રહેતું જોવા મળ્યું છે। થોડીક ચિંતા છે, હવે અહીંયાથી જોઈશું કે અન્ય જે પેસેન્જર કંપનીઓ છે ત્યાંથી પણ આપણને શું અપડેટ આવતી જોવા મળે છે। ઘણા સમય બાદ Q1 અપડેટમાં હોલસેલ અને રિટેલ સેલ્સ બંને ઘટાડો આવ્યો હોય એવા અત્યારે આપણને આ આંકડા દેખાઈ રહ્યા છે, એટલે કદાચ થોડો ઘણો ઘટાડો અહીંયાથી આવતો કદાચ ટાટા મોટર્સની અંદર આપણને જોવા મળી શકે। આની સાથે જ આગળ વધી અને મેરિકો પર તમારે નજર રાખવાની છે। અહીંયા પણ Q1 અપડેટ કંપનીએ કહ્યું છે કે સ્થાનિક બિઝનેસમાં ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ શક્ય છે। જુઓ ગયા ક્વાર્ટરની અંદર અહીંયા હાઈ સિંગલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ આપણને જોવા મળ્યો હતો। કન્સોલિડેટેડ આવક ગ્રોથ અર્લી 20sમાં રહેવાની અપેક્ષા છે, જે પણ એક પોઝિટિવ છે, કારણ કે ઘણા સમય બાદ અહીંયાથી 20%ની ઉપર આપણને જે આવકનો ગ્રોથ છે એ થતો જોવા મળી શકે છે। ઇન્ટરનેશનલ બિઝનેસમાં મિડ-ટીન સીસી પેરાશૂટની અંદર ત્રિમાસિક રેકોર્ડ વોલ્યુમ ગ્રોથ અને ટોપથી કોપરાની કિંમતો 45% ઘટી છે, એટલે ગ્રોસ માર્જિન પણ અહીંયાથી સુધરતા દેખાશે। એટલે ઓવરઓલ મેરિકોની અંદર તમારે ફોકસ રાખવાનું છે। દરેક જગ્યાએથી ગ્રોથના સંકેતો અહીંયાથી કંપની ઇંગિત કરી રહી છે, એટલે આજના દિવસે તમને ત્યાં પણ એક તેજી સાથેનું કામકાજ જોવા મળી શકે છે। જુઓ બ્રોકરેજ પણ અહીંયાથી બુલિશ છે। HSBC બાયકોલની સાથે 1,000ના ટાર્ગેટ આપી રહ્યું છે, નોમોરા બાયકોલ સાથે 950 અને ગોલ્ડમેન સેક્સ બાયકોલ સાથે 900ના ટાર્ગેટ આપી રહ્યું છે, એટલે એના પર તમારે એક નજર રાખવાની। આજના દિવસે અહીંયા પણ તમને પોઝિટિવ અસર જોવા મળશે। બીજી તરફ એવેન્યુ સુપરમાર્ટ એટલે કે ડીમાર્ટ પર નજર રાખીશું। સ્ટેન્ડઅલોન આવક 15,932 કરોડથી વધીને 18,343 કરોડ રહી છે। 503 નવા સ્ટોર 30 જૂન સુધીમાં ખોલવામાં આવ્યા છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું। જો આવકની અંદર વધારો અને
એ તો છે જ, પરંતુ તે છતાં ગોલ્ડમેન સેક્સ અહીંયાથી સેલ કોલ આપી રહ્યું છે, 4000ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું કહેવું છે કે ઘણા બધા રિસ્ક આ કંપનીની અંદર રહેલા છે કે ડીમાર્ટ રેડીની ઓનલાઈન ગ્રોસરી પર જે શિફ્ટ છે એ થોડુંક ધીમું થઈ રહ્યું છે, સ્ટોર રોલઆઉટ પણ ઝડપી થઈ રહ્યું છે, એટલા માટે તેઓ ચિંતિત છે, ધ્યાન રાખજો. પરંતુ જે અપડેટ આવ્યા છે એને લઈને કદાચ આપણને આજના દિવસે થોડુંક એક્શનમાં રહેતું જોવા મળી શકે. બીજી તરફ PNB પર નજર રાખજો, સારી અપડેટ આવી છે, પરંતુ કમ્પેરેટિવલી અહીંયા જુઓ તમને ગઈકાલે જે બેંક ઓફ બરોડા છે, કેનેરા બેંક છે, એ બધાની સામે અપડેટ છે થોડીક નબળી છે. ગ્લોબલ બિઝનેસ 10.32% વધ્યો છે, સ્થાનિક બિઝનેસની અંદર 9.1% વધારો છે. ડિપોઝિટ 8.5% જેટલી વધી છે ગ્લોબલ અને સ્થાનિક બંને, એ થોડુંક અહીંયાથી ચિંતાજનક. અને ગ્લોબલ એડવાન્સીસ પણ 13% જેટલા વધ્યા છે. એટલે કમ્પેરેટિવ જો તમે કરશો, કેનેરા બેંક છે, બેંક ઓફ બરોડા છે, એની સામે PNBમાં ગ્રોથ જે છે આપણને ધીમો પડતો જોવા મળ્યો છે. એટલા માટે જો સિટી સેલકોલ આપી રહ્યું છે, 103ના ટાર્ગેટ આપી રહ્યું છે, એટલે એના પર એક ફોકસ ખાસ રાખજો. PNB માટે આજના દિવસે કદાચ થોડો ઘટાડો આપણને આવતો જોવા મળી શકે. અપડેટ સારા છે, પરંતુ કમ્પેરેટિવલી અપડેટ આપણને થોડાક નબળા રહેતા જોવા મળી રહ્યા છે. છેલ્લે મારા તરફથી IEX જૂન મહિનાનો અને Q1ના આપણને અહીંયાથી બિઝનેસ અપડેટ છે. ઇલેક્ટ્રિસિટી ટ્રેડેડ વોલ્યુમ 16%, રિયલ ટાઈમ માર્કેટ વોલ્યુમ 23% અને ડે અહેડ માર્કેટ વોલ્યુમ લગભગ 7.5% જેટલા Q1ની અંદર વધતા દેખાયા છે. અને જૂનની અંદર પણ એક સારો ગ્રોથ છે, એટલે એના પર પણ એક નજર રાખજો. આજના દિવસે IEXની અંદર પણ આપણને આ Q1 અપડેટની અસર આવતી જોવા મળી શકે છે. એટલે ઓલ ઇન ઓલ PB ફિનકાર્ડ છે, અદાણી એન્ટરપ્રાઇઝ છે, આ બંને પર જે ફંડ એક્શન છે, ફંડ રેઝિંગ છે, એને લઈને થોડીક ધ્યાન રાખીશું. અને આ ઉપરાંત બજાજ ફાઇનાન્સ, મેરિકો કદાચ આજના દિવસે તમને એક આઉટસ્ટેન્ડિંગ પરફોર્મર રહી શકે છે. પરંતુ આરતી, આ સિવાય ઘણા બધા અપડેટ ખાસ ક્યાં નજર તમારી? જેને પણ ઘણા બધા અપડેટ્સ આવ્યા છે. M&M ફાઇનાન્શિયલ સાથે જો શરૂઆત કરીએ તો સારા અપડેટ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. કુલ ડિસ્બર્સમેન્ટ 21% વધી 15,560 કરોડ આપણને રહેતું જોવા મળી શકે છે. બિઝનેસ અસેટ્સમાં 12%નો વધારો અહીંયા થતો દેખાયો છે. Q1માં કલેક્શન એફિશિયન્સી 95% પર આપણને યથાવત રહેતી દેખાઈ રહી છે. અને 30 જૂન સુધી સ્ટેજ 3 અનુમાન જે હતું 3.4%નું એની થી લઈને 3.5% રહેવાનું અનુમાન અહીંયા બનતું દેખાઈ રહ્યું છે. એટલે ધ્યાન રાખવાનું છે M&M ફાઇનાન્શિયલ માટે. અહીંયા એક પોઝિટિવ એક્શન આજે પણ આપણને આગળ વધતી દેખાઈ શકે છે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો સિટી તરફથી બાય રેટિંગ 380 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય અને જેફરીઝ અહીંયાથી હોલ્ડ રેટિંગ આપી રહ્યું છે 325 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અહીંયા ડિસ્બર્સમેન્ટ જે છે તે યર ઓન યર બેઝિસ પર 21% સુધી ઇમ્પ્રૂવ થતું જોવા મળતું દેખાયું છે. એટલે અહીંયા જેફરીઝ હોલ્ડ રેટિંગ આપી રહ્યા છે, નજર રાખવાની છે. નેક્સ્ટ હિન્દુસ્તાન ઝિંક. હવે અહીંયા પણ બિઝનેસ અપડેટની જો વાત કરી લઈએ તો માઇન મેટલ ઉત્પાદન 1% વધ્યું છે યર ઓન યર બેઝિસ પર. અને સેલેબલ મેટલ ઉત્પાદનની વાત કરી લઈએ તો ત્યાં 4%નો વધારો જોવા મળતો દેખાઈ રહ્યો છે. રિફાઇન્ડ ઝિંક ઉત્પાદન 6% વધ્યું છે અને રિફાઇન્ડ લેડ ઉત્પાદનની વાત કરી લઈએ ત્યાં 2%નો ઘટાડો આપણને આવતો દેખાયો છે. તો માત્ર રિફાઇન્ડ લેડ ઉત્પાદન ઘટ્યું છે, પણ બાકી એક સારા બિઝનેસ અપડેટ હિન્દુસ્તાન ઝિંક પર પણ એક ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ એન્જલ વનનું કાઉન્ટર છે. અહીંયા પણ જો જૂન અપડેટ જે રીતે આવતી દેખાઈ રહી છે, જૂનમાં ક્લાયન્ટ બેઝ 1.1% વધ્યો છે અને 38.59 મિલિયન પર પહોંચ્યો છે મંથ ઓન મંથ બેઝિસ પર. જૂનમાં ક્લાયન્ટ બેઝમાં 18.8%નો વધારો જોવા મળતો દેખાયો છે યર ઓન યર બેઝિસ પર. સાથે વાત કરી લઈએ ગ્રોસ ક્લાયન્ટ એક્વિઝિશનની તો તે મંથ ઓન મંથ બેઝિસ પર 8.3%નો વધારો બતાવી રહ્યું છે અને યર ઓન યર બેઝિસ પર જોઈએ તો ત્યાં 17.5%નો વધારો આવતો દેખાયો છે. ઓર્ડરની વાત કરી લઈએ તો એની સંખ્યા વધી છે મંથ ઓન મંથ બેઝિસ પર 7.4%નો વધારો ઓર્ડરની સંખ્યામાં જૂન મહિનામાં આપણને આવતું દેખાઈ રહ્યું છે. તો સારા બિઝનેસ અપડેટ એન્જલ વન માટે પણ અહીંયા પણ એક નજર રહેશે. હવે ઘણી બધી બેન્કોના નંબર્સ આવતા દેખાયા છે બિઝનેસ અપડેટ, એના પર નજર કરી લઈએ તો સૌથી પહેલાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. હવે અહીંયા કાસા 11.14% વધ્યું છે, 2.23 લાખ કરોડની પાસે પહોંચ્યું છે. કુલ ડિપોઝિટમાં 11.66%નો વધારો જોઈ રહ્યા છે. સાથે બિઝનેસની વાત કરી લઈએ તો તે 18.36% કુલ બિઝનેસ વધ્યું છે અને ગ્રોસ એડવાન્સીસમાં 28.77%નો વધારો આવતો દેખાયો છે. તો અહીંયા પણ ધ્યાન રાખવાનું છે. એક પોઝિટિવ એક્શન, સારા બિઝનેસ અપડેટ Q1ના આવતા દેખાયા છે. યુનિયન બેંકની વાત કરી લઈએ, જ્યાં ગ્લોબલ કુલ બિઝનેસ 7.47% વધ્યું છે
અને લગભગ 23.80 લાખ કરોડ પર પહોંચ્યું છે યર ઓન યર બેઝિસ પર. ગ્લોબલ ડિપોઝિટમાં પણ 3.50% વધારો આપણે જોઈ રહ્યા છે. એડવાન્સીસ વધ્યા છે 12.50%. સાથે સ્થાનિક ડિપોઝિટની જો વાત કરી લઈએ તો 3.49% વધારો ત્યાં આપણને બનતો દેખાઈ રહ્યો છે. અને કાસા 11.72% વધ્યા છે, 4.50 લાખ કરોડની પાસે પહોંચતા જોવા મળ્યા છે. એટલે અહીંયા પણ દરેક ફ્રન્ટ પર સારા Q1ના બિઝનેસ અપડેટ આવ્યા છે, નજર રાખવાની છે. નેક્સ્ટ યુકો બેંકનું છે. અહીંયા પણ સારા નંબર્સ જોઈ રહ્યા છે. કુલ બિઝનેસ 15.46% વધ્યું છે. એડવાન્સીસમાં 22%નો વધારો જોવા મળતો દેખાઈ રહ્યો છે અને ડિપોઝિટમાં પણ 11%ની આસપાસનો વધારો જોઈ રહ્યા છે. એટલે યુકો બેંક પર પણ ધ્યાન રાખવાનું છે. ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક ફોકસમાં રાખવાની છે. અહીંયા જુઓ, કુલ ડિપોઝિટ 38,619 કરોડથી 25.1% વધી અને 43,307 કરોડની પાસે પહોંચતા જોવા મળ્યા છે. કાસામાં 37.8%નો વધારો જોઈ રહ્યા છે. ક્રેડિટ ડિપોઝિટ રેશિયોમાં પણ એક વધારો આવતો દેખાયો છે, એટલે એ પણ એક સુધારો બતાવી રહ્યું છે. ગ્રોસ લોન બુક 28.9% વધી છે કંપનીની. અને ડિસ્બર્સમેન્ટની વાત કરી લઈએ તો ત્યાં 41.5%નો વધારો જોઈ રહ્યા છે. એટલે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકમાં પણ ધ્યાન રાખવાનું છે. અહીંયા Q1 બિઝનેસ અપડેટની અસર આપણને જોવા મળતી દેખાઈ શકે છે. નેક્સ્ટ CSB બેંક છે. અહીંયા પણ જો નંબર્સ સારા છે. ગ્રોસ એડવાન્સીસ 24% વધ્યા છે. ડિપોઝિટમાં 26%નો વધારો જોઈ રહ્યા છે અને લગભગ 45,415 કરોડની પાસે પહોંચ્યા છે. કાસાની વાત કરી લે તો ત્યાં 4%નો વધારો 8,815 કરોડની પાસે આવતા દેખાયા છે અને ગ્રોસ એડવાન્સીસમાં 24%નો વધારો. એટલે CSB બેંક પર પણ એક નજર રાખવાની છે. ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક માટે વાત કરી લઈએ. અહીંયા જો થોડાક મિશ્ર બિઝનેસ અપડેટ છે, કારણ કે ગ્રોસ એડવાન્સીસમાં એક 26%ની આસપાસનો વધારો આપણે જોઈ રહ્યા છે. કુલ ડિપોઝિટ પણ 11%ની આસપાસ વધ્યા છે. કાસાની વાત કરી લઈએ તો તે એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે અને આ ઘટીને 12,307 કરોડની પાસે પહોંચ્યા છે. અને રેશિયોમાં પણ એક ઘટાડો 29%થી ઘટી 25% પર કાસા રેશિયો આવ્યો છે. કોસ્ટ ઓફ ફંડમાં પણ એક ઘટાડો જોઈ રહ્યા છે. 7.49થી ઘટી 7.05% પર આવતા દેખાયા છે. એટલે ધ્યાન રાખવાનું છે. ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક મિશ્ર નંબર્સ જોઈ રહ્યા છે. અને વાત કરી લઈએ સમાચારનું રિએક્શન જ્યાં જોવા મળશે તો HCL ટેક પર ફોકસ રાખવાનું છે, જ્યાં ફોર્ચ્યુન ગ્લોબલ 50 ફર્મ્સ સાથે તેમણે કરાર કર્યા છે અને AI આધારિત ઓપરેટિંગ મોડલ ડેવલપ કરવા માટે આ કરાર કરવામાં આવ્યા છે. ગઈકાલે આઈટીમાં એક સારી એક્શન જોઈ હતી. આજે HCL ટેક આ સમાચારના લીધે પણ ફોકસમાં રાખવાનું છે, નજર રહેશે. અને છેલ્લે PC જ્વેલર્સની વાત કરી લઈએ તો અહીંયા પણ બિઝનેસ અપડેટ આવતી દેખાઈ રહી છે, જ્યાં આવક 21% વધી છે યર ઓન યર બેઝિસ પર. કુલ બાકી દેવામાં 24%નો મોટો ઘટાડો અહીંયાથી કરવામાં આવ્યો છે. તો PC જ્વેલર્સ માટે પણ એક નજર રાખવાની છે. તો ચાંદની ઘણા બધા બિઝનેસ અપડેટના લીધે ફોકસમાં રહેવાના કાઉન્ટર છે, બધા પર નજર રહેશે. જી, ઘણી બધી અપડેટ્સ આજે ઘણા સેક્ટર્સ અને કંપનીઓ તરફથી છે, આ બધા પર ફોકસ રાખીશું. નીરજ અને આરતી, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈને ટોપ સ્ટોક શેર કર્યા.